નવસારીના માંગરોળ ગામે પ્રાઇમ કોલેજમાં ભારે હોબાળો મચ્યો। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલતા ભારે રોષ વ્યાપ્યો। પાયાની સુવિધાઓ ન અપાતા વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો। એબીવીપીના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં મેદાને આવ્યા। કોલેજ સંચાલકો અને પોલીસ સાથે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। કાર્યકર્તાઓએ સંચાલકો પર પૈસા ફેંકી આક્રોશ ઠાલવ્યો। પોલીસે 50થી વધુ કાર્યકર્તા અને વિદ્યાર્થીઓની અટકાયત કરી। અમે અહીંયા કોલેજમાં બીએસસી નર્સિંગના ફર્સ્ટ યરમાં છું અને અમને અહીંયા કોલેજમાંથી હમણાં કહેવામાં આવ્યું છે કે અમે કેન્સલ લેટર આપી દેશું। અમે એક મંથથી અહીંયા આટા મારતા છે પણ અમને અહીંયા કેન્સલ લેટરને માટે પૈસા માંગવામાં આવે છે। અમે પૈસા શું કરવા આપીએ? અમારી શું ભૂલ હતી? અમે અહીંયા નથી રહેવા માંગતા તો અમને પ્રોવાઈડ કરો ને બધું। અમે રહેતે અહીંયા બધી કોલેજની સુવિધા પ્રોવાઈડ કરો। અત્યારે શું કીધું? અત્યારે કીધું છે અમે આપશું। હવે એ આપશે તેની બી શું ગેરંટી છે? એડમિશન કેન્સલ લેટરની માંગ કરવામાં આવ્યા ત્યારે એ લોકો એક્સ્ટ્રા લગભગ 65,000 જેવા એ લોકો હોસ્ટેલ ફી જે એડમિશન લેતા સમય વિદ્યાર્થીઓને કહેવામાં જ નહોતા આવ્યા। એક્સ્ટ્રા એ પૈસા માંગે છે અને લાસ્ટ ટાઈમ દરેક વિદ્યાર્થી પર અલગ અલગ રહેતા હોય। જો કે મારી પર એ લોકોએ 87,000ની માંગ કરેલી હતી, મારા એક મિત્ર પર એ લોકો 1,07,000ની રીતે માંગ કરવામાં આવી છે। જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી તમે થાય તે કરી લો, હું નહીં આપું એવી રીતે એ લોકોએ કોલ રેકોર્ડિંગ પર બોલેલા છે। હવે આજે જે એડમિશન કેન્સલ લેટર એમને બાળકો માટે જોઈએ છે કારણ કે કઈ પણ જગ્યાએ એડમિશન લેવા માટે એડમિશન કેન્સલ લેટર જરૂરી છે। રિસીપ્ટ કાર્ડ કેન્સલ કરવા માટે પણ એ જરૂરી છે, નવો એડમિશન લેવા માટે પણ જરૂરી છે, પણ હજી એ લોકો અમને એડમિશન કેન્સલ લેટર જે આપતા નથી। હવે આજે એમણે કીધું છે કે અમે આપીશું પણ એની હજી કોઈ ગેરંટી નથી કે એ આપશે જ કે શું કરશે, આગળનું શું ષડયંત્ર કરશે એની કોઈ ગેરંટી નથી। કારણ કે એક પછી એક આટલા હું ક્યારેક દિલ્હી છું, ક્યારેક હૈદરાબાદ છું, ક્યારેક ચૂંટણીમાં ગયો છું, ક્યારેક આવી બધી વાતચીત करता था અને आज સુધી हमने आ आपको नहीं। देखिए ऐसा है, आज हमारे एबीवीपी वाले आए थे, बच्चों की कुछ मांग थी ऐसी कि हमारे को दबान था इंटरनल में फेल करने का। ऐसे हमारी कॉलेज की कोई मंशा नहीं है। इसमें हमने बच्चों को ये कहा था कि जितने मार्क्स आपके इंटरनल में आएंगे उतने ही मार्क्स हम यूनिवर्सिटी में भर के देंगे, भले वो कितने भी आए। समझो आपके 100 में से 100 मार्क्स आते हैं तो वी विल फिल 100 मार्क्स। अगर आपको 100 में से 50 आते तो हम 50 यूनिवर्सिटी, क्योंकि हम लोग को यूनिवर्सिटी को करेक्ट इन्फॉर्मेशन देती है। लेकिन अगर आप उसमें फेल हो गए तो हमको मजबूरी है और हम फेल मार्क्स रख के देंगे। आप तैयारी करिए, मेहनत करिए, तभी आपका रिजल्ट निकलेगा। तो जब उन्होंने एक एग्ज़ाम दी उसमें उनको लगा कि वो नहीं पास हो पाएंगे या जो भी उनको लगा, अगले दिन उन्होंने ये सब करा।